નમસ્કાર મિત્રો, ખોડલ છોરુ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે અમે આપના માટે આ પવિત્ર એવા પુરુષોત્તમ માસ દરમિયાન શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 15 એટલે કે પુરુષોત્તમ યોગ કે જેનું ખૂબ જ ઘણું મહત્વ રહેલું છે અને જેને સાંભળવા માત્રથી તમારા સર્વ પાપ આદિ વ્યાધિ ઉપાધિ ટળી જાય છે। તો ચાલો આજે આપણે પુરુષોત્તમ યોગ અધ્યાય 15મો નો પાઠ કરીએ। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, જેનું આદિ પુરુષ પરમાત્મા રૂપ મૂળ ઊંચે છે અને બ્રહ્માથી લઈ સ્થાવર જંગમ સૃષ્ટિ રૂપ નીચે વિસ્તરેલી જેની શાખાઓ છે, છંદો જેના પાંદડા છે, એવા આ સંસારને અશ્વત્થ વૃક્ષ રૂપે કહેલો છે। તેને જે જાણે છે તે વેદોને જાણનારો છે। આ સંસાર રૂપ વૃક્ષની 3 ગુણોથી વૃદ્ધિ પામેલી વિષયોરૂપ કુંપળોવાળી શાખાઓ ઊંચે તથા નીચે ફેલાયેલી છે। વિષયોની ઈચ્છારૂપ કર્મના બંધનો વાળા તેના અહંતા મમતા અને વાસનારૂપ મૂળ નીચે મનુષ્ય લોકમાં ફેલાયેલા છે। આ સંસાર રૂપ વૃક્ષ પ્રતિક્ષણ વિનાશી હોવાથી આનું કોઈ ચોક્કસ પ્રકારનું સ્થિર રૂપ જણાતું નથી। આ સંસારનો સર્વાંશ અંતે જણાતો નથી, તેમજ સંપૂર્ણપણે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી। એવા આ અનંત મૂળવાળા નશ્વર સંસાર વૃક્ષને અનાસક્તિ રૂપ મજબૂત શસ્ત્રથી આપણી અંદરથી કાપી નાખીને, એટલે કે સંસારની વાસનાઓથી મુક્ત થઈને પછી એવું પદ શોધવું જોઈએ કે જ્યાં ગયેલા જીવો જન્મ મરણ રૂપ આ સંસારમાં ફરી પાછા આવતા નથી। તે પરમ પદને પ્રાપ્ત કરવા માટે આદિ પુરુષ પરમાત્માના શરણે જવું કે જેનાથી અનાદિ સંસારની પ્રવૃત્તિ વિસ્તાર પામે છે। જે મનુષ્યો માન અને મોહથી રહિત છે, જેમણે આસક્તિ રૂપ દોષને જીત્યો છે, જેઓ કામનાઓ ત્યાગીને નિત્ય આત્મ સ્વરૂપ ચિંતનમાં રહે છે, જેઓ સુખ દુઃખ વગેરે દ્વંદ્વોથી મુક્ત થયેલા છે, તેવા વિવેકીજનો તે અવિનાશી પરમપદને પામે છે અને તે પરમપદને સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી। જે પદને પામી મુમુક્ષુઓ આ સંસારમાં પાછા ફરતા નથી, તે મારું પરમ ધામ છે। આ જીવલોકમાં મારો જ સનાતન અંશ જીવરૂપ થઈને પ્રકૃતિમાં રહેલી 5 ઇન્દ્રિયો અને મનને આકર્ષે છે। એ જીવ જ્યારે એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે, ત્યારે વાયુ જેમ આજુબાજુના પદાર્થોની ગંધ લઈને આગળ જાય છે, તેમ છોડેલા શરીરની વાસનાઓ અને મન તથા ઇન્દ્રિયોને લઈને બીજા જ શરીરમાં જાય છે અને ત્યાં કાન આંખ સ્પર્શેન્દ્રિય જીભ નાક તથા મનને ધારણ કરી આ જીવાત્મા વિષયોને ભોગવે છે। 3 ગુણોની સાથે જોડાયેલો આ જીવાત્મા શરીરને તેમજ વિષયોને કર્મ અનુસાર છોડે છે અને ભોગવે છે। તેની આ ક્રિયાઓને મૂઢ બુદ્ધિવાળા જનો કોઈ જોઈ શકતા નથી, પણ જ્ઞાન દ્રષ્ટિવાળા વિવેકીઓ જોઈ શકે છે। વળી યત્ન કરનાર યોગીઓ પણ શરીરમાં રહેલા આ ઈશ્વરી અંશને જોઈ શકે છે, પરંતુ અશુદ્ધ અંતઃકરણવાળા અજ્ઞાનીઓ યત્ન કરવા છતાં પણ તેને જોઈ શકતા નથી। સૂર્યમાં રહેલું જે તેજ સમગ્ર જગતને પ્રકાશિત કરે છે અને જે તેજ ચંદ્ર તથા અગ્નિમાં છે, તેને તું મારું તેજ જાણ અને હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિ વડે સર્વ પ્રાણીઓને ધારણ કરું છું તથા હું જ રસરૂપ ચંદ્ર થઈને સર્વ વનસ્પતિઓને પોષણ આપું છું। હું જઠરાગ્નિ થઈ પ્રાણીઓના શરીરમાં રહીને પ્રાણ તથા અપાન વાયુથી યુક્ત થઈ 4 પ્રકારનું અન્ન ચાવવાવાળા પીવાવાળા ચાટવાવાળા અને ચૂસવાવાળા પચાવું છું। હું પોતે જ સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું અને મારા લીધે જ સ્મૃતિ જ્ઞાન અને યોગ્ય હું જ છું। વેદાંત શાસ્ત્રોનો કર્તા અને વેદોને જાણનારો પણ હું જ છું। આ લોકમાં ક્ષર અને અક્ષર એટલે કે નાશવંત અને અવિનાશી એવા 2 પુરુષો છે, તેમાં સર્વભૂતો એ નાશવંત પુરુષ છે। તેમનામાં રહેલો જે અંતર્યામી પુરુષ તે અક્ષર નિવાસી કહેવાય છે, પરંતુ આ ક્ષર અને અક્ષર બંનેથી ઉત્તમ પુરુષ તો બીજો જ છે, તે પરમાત્મા કહેવાય છે। તે અવિનાશી ઈશ્વર 3 લોકોમાં પ્રવેશ કરીને સર્વનું ધારણ પોષણ કરે છે। હું આ ક્ષર પરથી છું અને અક્ષરથી પણ ઉત્તમ છું, તેથી લોકમાં અને વેદોમાં હું
પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. હે ભારત, જે મનુષ્ય મોહ વિનાનો થઈ મને આ પ્રમાણે પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે, તે સર્વજ્ઞ હોય મને સર્વ ભાવથી ભજે છે. હે નિષ્પાપ અર્જુન, એ પ્રમાણે અત્યંત ગુપ્ત આધ્યાત્મ શાસ્ત્ર મેં તને કહ્યું છે. આને જાણીને મનુષ્ય બુદ્ધિમાન તથા કૃતાર્થ થાય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપુનિષ્ણુતા બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે પુરુષોત્તમ યોગો નામ 15મો અધ્યાય સમાપ્ત. મિત્રો, આ હતો 15મો અધ્યાયની કથા. હવે એવું કહેવાય છે કે શ્રીમદ ભગવદ્ ગીતાના કોઈ પણ અધ્યાયનો પાઠ કરો તો તે પાઠ કર્યા પછી શ્રી ગીતાનું મહાત્મય જરૂર સાંભળવું જોઈએ. અગર જો તમે ગીતાનું મહાત્મય સાંભળતા નથી તો તમારો કરેલો પાઠ અવર્થ જાય છે. તો ચાલો જાણીએ શ્રી ગીતા મહાત્મય. શ્રી ધરતી માતાએ પૂછ્યું કે હે ભગવાન, હે પરમેશ્વર, હે પ્રભુ, પ્રારબ્ધ કર્મને ભોગવતા મનુષ્યને એકનિષ્ઠ ભક્તિ કેવી રીતે થાય છે? શ્રી વિષ્ણુ ભગવાન બોલે છે, પ્રારબ્ધને ભોગવતો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં લીન રહેતો હોય તે જ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે અને કર્મથી બંધાતો નથી. જેમ કમળના પાનને જળ સ્પર્શ કરતું નથી, તેમ જે ગીતાનું ધ્યાન કરે છે તેને મહાપાપાથી પાપો કદી સ્પર્શ કરતા નથી. જ્યાં ગીતાનું પુસ્તક હોય અને જ્યાં તેનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગ આદિ સર્વ તીર્થો રહે છે. અર્થાત તે સ્થાન તીર્થ સ્થળ જેવું બને છે. જ્યાં ગીતા પ્રવર્તે છે, જ્યાં તેનો પ્રચાર પ્રસાર થાય છે, ત્યાં સર્વ દેવો, ઋષિઓ, યોગીઓ, નાગો અને ગોપાળો તથા ગોપીઓ પણ નારદ, ઉદ્ધવ ને સર્વ પાર્ષદો વગેરે રહે છે અને જલ્દી સહાયક થાય છે. જ્યાં ગીતા સંબંધી વિચાર ચાલે છે, જ્યાં તેનું ભણવું, ભણાવવું કે શ્રવણ થાય છે, ત્યાં હે પૃથ્વી, હું અવશ્ય સદાય નિવાસ કરું છું. હું ગીતાના આશ્રય રહું છું. ગીતા મારું ઉત્તમ ઘર છે અને ગીતાના પદોવાળી અવિનાશી અર્ધમાત્રા તથા અક્ષરો રૂપ મારી નિત્ય બ્રહ્મ રૂપિણીને પરમ શ્રેષ્ઠ વિદ્યા છે, તેમાં કોઈ સંશય નથી. વળી તે ચિદાનંદ શ્રી કૃષ્ણે સ્વમુખે અર્જુનને કહેલી ત્રણેય વેદ રૂપ પરમાનંદ રૂપને તત્વરૂપ પદાર્થ જ્ઞાનથી યુક્ત છે. જે મનુષ્ય સ્થિર મન વાળો થઈ નિત્ય ગીતાના 18 અધ્યાયનો જાપ કરે છે તે જ્ઞાનરૂપી સિદ્ધિ પામે છે અને પછી તે પરમપદ પ્રાપ્ત કરે છે. સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હોય તો અર્ધો પાઠ કરે તો પણ તે ગાયોનું દાન કરવાથી જે પુણ્ય થાય તેટલા પુણ્યને પામે છે, એમાં કોઈ સંશય નથી. ત્રીજા પાઠનો ભાગ કરે તો તે ગંગા સ્નાનનું ફળ પામે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરે તો સોમયાગનું ફળ પામે છે. જે મનુષ્ય ભક્તિભાવ પૂર્વક નિત્ય એક અધ્યાયનો પણ પાઠ કરે છે તે રુદ્રલોકને પામે છે અને ત્યાં શિવજીનો ગણ થઈ ચિરકાળ વસે છે. હે ધરતી, જે મનુષ્ય નિત્ય એક અધ્યાય, એક શ્લોક અથવા શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે પણ મન્વંતર સુધી મનુષ્ય દેહને પામે છે. જે મનુષ્ય ગીતાના 10, 7, 5, 4, 3, 2, 1 કે અર્ધા શ્લોકનો પાઠ કરે છે તે અવશ્ય 10,000 વર્ષો સુધી ચંદ્રલોકને પામે છે. ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામેલો મનુષ્ય ફરી મનુષ્યપણું પામે છે અને નવા જન્મમાં તે ગીતાનો ફરી અભ્યાસ કરી ઉત્તમ મુક્તિને પામે છે. તથા ગીતા એવા ઉચ્ચાર સાથે મરનારની સદગતિ થાય છે. ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર માણસ મહાપાપી હોવા છતાં પણ તેનો વૈકુંઠ પામે છે અને વિષ્ણુ સાથે આનંદ કરે છે. અનેક કર્મ કરતો હોવા છતાં જે મનુષ્ય નિત્ય ગીતાના અર્થરૂપ સચ્ચિદાનંદ ઘન પરમાત્માનું ધ્યાન કરે છે તેને જીવન મુક્ત જાણવો અને તે મરણ પછી પરમપદને પામે છે. ગીતાના જ્ઞાનનો આશ્રય કરી જનક આદિ ઘણા રાજાઓ પાપ રહિત થઈ અને લોકમાં આદર પામીને પરમપદને પામ્યા છે. જે મનુષ્ય ગીતાનો પાઠ કરી આ મહાત્મ્યનો પાઠ કરતો નથી તેનો પાઠ નિષ્ફળ જાય છે. એવા પાઠને શ્રમ રૂપ જ કહ્યું છે. આ મહાત્મય સહિત ગીતાનો જે અભ્યાસ કરે છે તે પૂર્વોક્ત ફળને પામે છે અને તે દુર્લભ ગતિ મેળવે છે. સુત બોલ્યા, હે મુનિઓ, મેં કહેલ ગીતાનું આ સનાતન મહાત્મય જે વ્યક્તિ ઉપરોક્ત ગીતાના પાઠ સાથે ભણે છે તે ઉપર કહ્યા તે સર્વ ફળોને તત્કાળ પામે છે. ઇતિ શ્રી વારાહ પુરાણે શ્રીમદ ગીતા મહાત્મય સંપૂર્ણમ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. મિત્રો, જો તમને અમારા આવા જ વિડીયો સાંભળવા ગમતા હોય અને જો તમે અમારી આ ચેનલ ઉપર નવા હોય તો આજે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક અને શેર કરો. જય પુરુષોત્તમ ભગવાન.